તો યુએસના એડવોકેટ માઇક એન્ડ્રુસ ફરી એકવાર અમદાવાદની મુલાકાતે છે. પ્લેન ક્રેશની ઘટનામાં પીડિત પરિવારોની મુલાકાત લીધી. ત્રીજી વાર એડવોકેટ માઇક એન્ડ્રુસે પરિવારજનો સાથે મુલાકાત કરી. અગાઉ ટેલિફોનિક અને વિડીયો કોન્ફરન્સ થકી તેમણે વાતચીત કરી હતી. પીડિત પરિવારના સભ્ય સાથે ઝી 24 કલાકે વાતચીત કરી. ઇન્વેસ્ટિગેશનથી સંતોષ હોવાનું પીડિત પરિવારના સભ્યોએ કહ્યું. અમને રૂપિયા નહીં પણ ન્યાય જોઈએ છે. અનિલ પટેલનું આ કહેવું છે. સરકારી કચેરીમાં પૂછવા જઈએ તો જવાબ ન મળતો હોવાનો પણ આરોપ લગાવ્યો છે. ન્યાય મળવો જોઈએ દરેક ફેમિલીને, જેનું ગુમાવ્યું છે એના માટે ન્યાય મળી રહેવો જોઈએ દરેકને. એમ ન્યાયમાં શું મળવું જોઈએ? ન્યાય એટલે સરકાર અપેક્ષા તો શું, પૈસાની અમારે કોઈ અપેક્ષા નથી, પણ અમારું જે સાથી આવું થયું એ જાણવું છે મારે. કારણ કે 10 વાગે હું પોતે એરપોર્ટ મૂકીને આવ્યો છું 2 છોકરા, અને 1:30 વાગ્યાની ફ્લાઇટ હતી. 1:40 મને સમાચાર મળ્યા અને તરત જ ક્રેશ. કંઈ એક બી જીવ ના રહ્યો. 242માંથી એક બી જીવ બચ્યો નથી. એમના કોઈ સામાનનો પતો એ બી અમને કંઈ જાણવા નથી મળતું કે શું થયું શું નહીં. ભલે બ્લાસ્ટ થયો તો નથી મળ્યું અમને, પણ કંઈક તો જાણકારી તો સરકારે આપવી પડે ને, એ નથી મળતી અમને.